નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 4 ફેબ્રુઆરી 2026 બુધવારનો દિવસ, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાસ કૃષ્ણ પક્ષ અને તૃતીયા તિથિ, અતિગંડ યુગ વાણિજકરણ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી અને આજના રાહુકાળ 12:35 થી 1:57 સુધી. આજના ચંદ્રમા સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 7:07 થી 6:02 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં ચંદ્રકેતુ, મકર રાશિમાં સૂર્ય, શુક્ર અને મંગળ, કુંભ રાશિમાં રાહુ અને બુધદેવની યુતિ, મીન રાશિમાં શનિ મહારાજ યથાવત પરિભ્રમણ કરી રહ્યા. તો આ હતું આજનું ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું એક નાનકડી ટિપ્સ. જન્મ કુંડલીમાં 12 રાશિ, મેષથી લઈને મીન રાશિ, તેમાં 3 પ્રકૃતિ આવે: ચર રાશિ, સ્થિર રાશિ અને દ્વિસ્વભાવ રાશિ. તો આપણે આજે વાત કરીશું ચર રાશિ. તો 1, 4, 7, 10 એટલે ચર રાશિ ગણાય. ચર રાશિના જાતકો કેવી પ્રકૃતિના હોય અને આ જાતકો શું કરવાથી વશમાં આવી જાય. તો મિત્રો, મેષ રાશિની વાત કરીએ તો ચર રાશિમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો તાત્કાલિક ઉગ્રતા કરવાવાળા હોય છે. એમનો ગુસ્સો કેવા પ્રકારનો? કોઈ દિવાશ્રી જેવો, સળગે ને તરત બંધ થાય. આ જાતકોમાં ધૈર્ય હોતું નથી. તો મેષ રાશિના જાતકોને વશ કરવા માટે તેમને ભાવતું ભોજન જમાડો અને તમે વશમાં કરો. મિત્રો, બીજી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો જળ તત્વ રાશિ કહેવાય આમ, અને એ પણ ચર રાશિ. તો આ ચર મેષ કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો નિર્ણય શક્તિ ક્યારેક ઓછી ને ક્યારેક વધારે, એકંદરે તર્કવાળા હોય છે. કર્ક રાશિના જાતકોને તમે એમના કહ્યા પ્રમાણે વર્તન કરવાથી અને એમના હામાં હા રાખી અને ચાલવાથી આ જાતકો વશમાં થાય છે. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિ એ ન્યાયપ્રિય રાશિ છે. તુલા રાશિના જાતકો સાચું બોલવાવાળા અને સાચું કરવાવાળા હોય છે. તુલા રાશિના જાતકોને એમના સૌંદર્ય પ્રસાધનોની બાબતો કરો તો એ વશમાં થાય છે. મકર રાશિના જાતકો ધૈર્ય, ગંભીર અને પડી રહેવાળા, પોતાનું ડેવલપમેન્ટ જરૂરિયાત મુજબ કરવાવાળા હોય છે. તો મકર રાશિના જાતકોને એમના પ્રત્યે તમે લાગણીનો ભાવ ઉભો કરો. અને મકર રાશિના જાતકોને તમે એક એવું સ્વપ્ન બતાવો કે આમાંથી લાભ મળશે ને આ કાર્ય તમારું થઈ જશે, 100% તમારા વશમાં આવશે. તો મિત્રો, આ હતી એક નાનકડી ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ચાલતા ચંદ્રદેવ એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે શુક્રદેવનું, અને આ શુક્રદેવના નક્ષત્રમાં ચાલતા ચંદ્રદેવ. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં
આનંદનો ઉત્સાહ રહે છે, પ્રેમ અતિ વિશેષ રહેવાનો, ઇન્કમ સોર્સ વધવાનો, વાણીમાં પ્રભુત્વતા. જે જાતકોને વાણીના ધંધા કરતા હોય મેષ રાશિના જાતકો, તો આ સમય દરમિયાન આવકમાં વૃદ્ધિ થવાનો યોગ થાય. નાણાં બેલેન્સ કરવા કે નાણાંનું પ્લાનિંગ કરવું તે આજે આપના દિવસમાં કરી શકો છો. આજે તમારા પત્ની પાછળ તમે સૌભાગ્યની કોઈ પણ આઈટમ અથવા તો શૃંગારની બાબતો તમે ખરીદી કરવાના, તેમાં તમારા નાણાંનો ખર્ચ થવાનો. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજે પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં નોકરી અને મોસાળથી કંઈક સારા સમાચાર મળે. મનમાં આનંદનો ઉત્સાહ તો રહેવાનો જ, હૃદયની અંદર લાગણીવાળા સંબંધોથી તમને આજે લાભ મળે. આજે તમે તમારા પોતાના માટે કંઈક ખરીદો તેવું તમને મનમાં વિચાર આવે. પછી મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા થાય. રાજકીય ક્ષેત્રમાં તમારી સફળતા મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિથુન રાશિના જાતકોએ આજે તમારા બહારના સંબંધોમાં સાવચેતી લેવી. બહારના સંબંધો તમને લાભદાયી પ્રાપ્ત થશે. તમારા દરેક કાર્યોમાં સફળતા મળવાની અને બહારના સંબંધોથી મનમાં આનંદ, ઉત્સાહ, પ્રેમમાં વૃદ્ધિ, નાના પ્રવાસમાં સફળતા અને પ્રવાસમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તમારા દરેક સાહસમાં પ્રેમ આવશે. પ્રેમથી તમે સાહસ કરવાના. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજે વાણી ઉપર સંયમ રાખવો. વાણીમાં તો મધુરતા આવવાની. તમે કોઈને વાણીથી વશમાં કરશો. વિલ વારસો પ્રોપર્ટીને તમે દરેક કાર્યો કરી શકો છો. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને ઇન્કમ સોર્સમાં વધારો થવાનો. જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. તો કર્ક રાશિના જાતકોએ આજે શિવજીની આરાધના, ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આજે આનંદનો દિવસ કહી શકાય. તમારો પદ ઉન્નતિ અને પદમાં વધારો થવાથી મનમાં આનંદ થાય. પછી તે સરકારી બાબત હોય કે રાજકીય ક્ષેત્ર હોય, તો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ શિવજીની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરી આનંદ લેવાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોએ આજે નાણાં પાછળ ખોટો વ્યર્થ ખર્ચ ન થાય તેની કાળજી લેવી. આવકમાં વૃદ્ધિ, આવક સામે જ આવકનું પાછું એટલું જ પ્રમાણમાં રહેવાનું. મોસાળ પક્ષમાં કંઈક નાની મોટી બાબતો પર માનસિક ટેન્શનો અને લાગણીના સંબંધોમાં કંઈક આઘાત સહન કરવો પડે તેવું કહી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવની આરાધના, ઉપાસના કરી અને શિવજીના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમે લાભની બાબતો રહેશો. આવકમાં વૃદ્ધિ, સંતાનથી લાભ અને મિત્રથી લાભ, નાના મોટા સંબંધોમાં આજે લાભ થવાનો. આજના દિવસમાં પિતાના ધનનો લાભ મળવાનો. તો આજે તુલા રાશિના જાતકોએ કુળદેવીના મંત્ર કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાન, કર્મસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે માતાની તબિયત બગડવાથી મનમાં લાગણી ઊભી થવાની, પણ સાથે સાથે આજે તમારી માતા તમને પોતાના જીવથી પણ વાલો પ્રેમ કરતી હોય તેવું તમને આજે અહેસાસ થશે. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાનો. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના, ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજે તમારી ભાગ્યની ઉન્નતિ, વિલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યો થઈ શકશે. નાના ભાઈ બહેનો સાથે સાથને સહકારને મુસાફરીમાં લાભ.
આજે ખોટા નિર્ણયો કરવા નહીં, જમીન દલાલના કાર્યો છેક સુધી આવ્યા હોય અને બગડી ન જાય તેના માટે આજે વાણી પર સંયમ રાખજો. ધન રાશિના જાતકોએ આજે વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાયરલ ઇન્ફેક્શનથી સાવચેતી લેજો. ગળાને લગતા રોગો અને દાંતના રોગોથી આજે સાવચેતી લેવી. મકર રાશિના જાતકોએ આજે શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ આજે આનંદનો દિવસ, પતિ પત્નીનો પ્રેમ, મુસાફરીમાં લાભ, હરવા ફરવાના અંદર પેટને લગતા રોગોમાં સાચવવું. કુંભ રાશિના જાતકોએ પિતૃદેવની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે લાગણીના સંબંધો, પ્રેમની અંદર રોગ ઊભો ન થાય તેની કાળજી લેવો. ખાવા પીવાની બાબતોમાં તો ધ્યાન દેવાનું છે. પેટને લગતા રોગોમાં કાળજી લેવાની. આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો. તો મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા. જય માતા, જય શ્રી કૃષ્ણ.